હેલો સ્ટુડન્ટ્સ, જીટીયુએ હમણાં જે અપડેટેડ સિલેબસ લોન્ચ કર્યો છે તેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અલગ અલગ 10 જાતના ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ આવ્યા છે. એટલે ઘણીવાર અમને સ્ટુડન્ટ પૂછતા હોય છે કે આ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ આટલું કન્ફ્યુઝિંગ થઈ ગયું છે કે અમને ખબર નથી પડતી કે કયો સબ્જેક્ટ લેવો અને કયો સબ્જેક્ટ ન લેવો. તો ચાલો આજે એના વિશે ડિસ્કસ કરીએ, જેનાથી તમને સેમ 5th થી લઈને સેમ 7th સુધીના બધા ઇલેક્ટિવ સબ્જેક્ટની માહિતી મળી જાય. ફાઇન, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પણ પહેલા ઇલેક્ટિવ સબ્જેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા કેવી રીતે આપણે ઇલેક્ટિવ સબ્જેક્ટ ચૂઝ કરવો જોઈએ? તો તમે ઓલરેડી 4 સેમેસ્ટર એન્જિનિયરિંગના કમ્પ્લીટ કરી નાખ્યા છે. એનો મતલબ કે તમે 50% એન્જિનિયર થઈ ગયા છો. એટલે હવેનો જે ટાઈમ છે એમાં ખરેખર તમારે વિચારવું જોઈએ, અને એ વિચારી અને એના અકોર્ડિંગ તમારે ડિસિઝન લેવા જોઈએ. શું વિચારવું જોઈએ? તો કે તમારું એક્ઝેક્ટ હવે ફ્યુચર પ્લાન શું છે? તમારે ગેટ આપીને એમટેક કરવું છે કે એમઈ કરવું છે કે પછી પ્લેસમેન્ટ્સમાં બેસીને જોબમાં જવું છે? તમે પ્રોગ્રામિંગમાં કેવા છો? તમને પ્રોગ્રામિંગ સબ્જેક્ટ્સ વધારે ગમે છે કે થિયરેટિકલ સબ્જેક્ટ્સ વધારે ગમે છે? તમને મેથેમેટિકલ સબ્જેક્ટ્સમાં જવું છે કે તમને પ્રોબેબિલિટી વાળા સબ્જેક્ટમાં જવું છે? તમને સિક્યુરિટીના સબ્જેક્ટ્સમાં જવું છે કે તમને ડેટા સાયન્સ રિલેટેડ સબ્જેક્ટમાં જવું છે? આના ઉપરથી તમારે જ ડિસાઇડ કરવું પડશે કે કયો સબ્જેક્ટ, કયું એરિયા મારા ઇન્ટરેસ્ટમાં છે, અને એના અકોર્ડિંગ તમારે ચૂઝ કરવું પડશે. એટલે આ જે વિડીયો બનાવવાનો મેઇન એમ છે એ છે કે દરેક સબ્જેક્ટનો તમને બ્રીફ આઈડિયા આવે અને પછી તમે જ પોતે ડિસિઝન લો કે તમારે કયો ઇલેક્ટિવ સબ્જેક્ટ લેવો જોઈએ. ફાઇન, તો ચાલો શરૂ કરીએ સેમ 5th થી. સેમ 5th માં જીટીયુએ અલગ અલગ 3 ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ આપ્યા છે, જેમાંનો પહેલો છે સીપીડીપી વર્સિસ આઈપીડીસી. સીપીડીપી એટલે કે કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને આઈપીડીસી એટલે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. એકચ્યુઅલી બંને કોર્સનો મેઇન એમ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો જ છે, પણ બંને કોર્સ ઓફર કરનાર જે છે એ અલગ અલગ છે. સીપીડીપી છે એ મુંબઈ બેઝડ ઇલ્યુમનાઈ કરીને જ કંપની છે, એમણે ઓફર કર્યો છે. તેઓનું મેઇન ફોકસ છે કે જ્યારે પણ કોઈ સ્ટુડન્ટ છે એ કંપનીમાં જાય તો એની કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી છે એ એને હેલ્પફુલ થઈ શકે, અને એમના માટે એમણે પોતાના પ્લેટફોર્મ પર અલગ અલગ પીપીટીઝ અપલોડ કરી છે, જેનાથી તેઓ રિયલ ટાઈમ એક્ઝામ્પલથી પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે શીખવે છે. જ્યારે આઈપીડીસી સબ્જેક્ટ છે એમનો મેઇન ફોકસ છે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, અને એ સબ્જેક્ટ છે એ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા છે એમના દ્વારા ઓફર કરવામાં આવ્યું છે. આ સબ્જેક્ટની એક બહુ સારી વાત હોય તો એ છે કે તેમાં ટીચિંગ છે એ વિડીયોઝ દ્વારા છે. એનો મતલબ કે અલગ અલગ મોટિવેશનલ સ્પીકર્સ છે, તેમના વિડીયોઝ સ્ટુડન્ટને સંભળાવવામાં આવે છે. એનાથી પણ વધારે એક સારી વાત એ છે કે એમાં એક્ટિવિટી બેઝડ લર્નિંગ કરવામાં આવે છે. એટલે આમ તો બંને સબ્જેક્ટ સારા જ છે, પણ જો અમારું સજેશન હોય તો યુ શુડ ગો ફોર આઈપીડીસી, કેમ કે તેમાં પીપીટીની કમ્પેરમાં વિડીયોઝ બેઝડ લર્નિંગ છે. સેકન્ડ સબ્જેક્ટ જોઈએ, ધેટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ વર્સેસ કોમ્પ્યુટર ગ્રાફિક્સ. બંને સબ્જેક્ટ છે આમ તો કમ્પેર જ ન કરી શકાય, કેમ કે સોફ્ટવેર એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે 100% થિયરેટિકલ સબ્જેક્ટ છે, જ્યારે કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે એ પ્રોગ્રામેટિક સબ્જેક્ટ છે. તો હવે કયો સબ્જેક્ટ લેવો જોઈએ? તો સોફ્ટવેર એન્જિનિયરિંગ છે એ સબ્જેક્ટનું મેઇન એડવાન્ટેજ એ રહેશે કે એમાં માર્ક લેવા, એમાં 100% માંથી આપણે કહીએ તો 95% સ્ટુડન્ટ છે એ જીટીયુમાં સોફ્ટવેર એન્જિનિયરિંગમાં પાસ થઈ જાય છે. બહુ ઇઝી સબ્જેક્ટ છે. વળી બીજો એક એડવાન્ટેજ એ છે કે ગેટ એક્ઝામ જો તમે આપવાના હોય તો તેમાં સોફ્ટવેર એન્જિનિયરિંગનું વેઇટેજ છે. એટલે તમે ગેટ વિચારતા હોય તો તમે સોફ્ટવેર એન્જિનિયરિંગના થિયરેટિકલ કન્સેપ્ટ પણ તમને ખ્યાલ હોવા જોઈએ. તેની સામે કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે એ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે, પણ ગ્રાફિક્સ વર્ડ વાંચીને એકદમ હાઈફાઈ ગ્રાફિક્સ આવશે, એનિમેશન આવશે એવું નથી. આ સબ્જેક્ટમાં બેસિક સી લેંગ્વેજનો યુઝ કરીને કેવી રીતે ગ્રાફિક્સ કરી શકાય તેના પર આ મેઇન સબ્જેક્ટ છે. પણ ઘણીવાર એવું હોય કે ઘણા સ્ટુડન્ટ્સ એમ કે અમને હવે ગોખવું કે યાદ રાખવું એવા થિયરેટિકલ સબ્જેક્ટ્સ નથી ગમતા, અમને પ્રોગ્રામેટિકલ સબ્જેક્ટ ગમે કે જેનાથી અમારે કંઈ યાદ ન રાખવું પડે, એક્ઝામ અમે પ્રોગ્રામમાં લખી નાખીએ અને અમે પાસ થઈ જઈએ. તો તેમના માટે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટ બેસ્ટ છે. બાકી ગેટમાં વેટેજ વાઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ બેસ્ટ રહેશે. થર્ડ સબ્જેક્ટ છે પાયથન વર્સિસ સાયબર સિક્યુરિટી. ખરેખર આ એક ચોઇસ એવી મને લાગે છે કે જેમાં કોઈ એક સબ્જેક્ટ સ્ટુડન્ટ લેશે તો એ બીજો સબ્જેક્ટ છે એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મિસ કરશે. એટલે ખરેખર મારું તો કેવું એમ છે કે જો તમે પાયથન સબ્જેક્ટ લેવાના હો તો તમારે સાયબર સિક્યુરિટી તમારી રીતે ભણી લેવું જોઈએ. તમે સાયબર સિક્યુરિટી લેવાના હો તો તમારે પાયથન ભણી લેવું જોઈએ. પહેલી વસ્તુ તો એ ધ્યાનમાં આવી છે કે પાયથન ફોર ડેટા સાયન્સ એમ આખું નામ છે સબ્જેક્ટનું. એનો મતલબ કે પાયથન લેંગ્વેજ છે એ બહુ બ્રીફમાં છે, અને પછી પાયથન લેંગ્વેજનો ડેટા સાયન્સમાં તે કેમ યુઝ કરી શકાય એ આ સબ્જેક્ટનો મેઇન એમ છે. એટલે ઇનકેસ જો તમે પાયથન ફોર ડેટા સાયન્સ સબ્જેક્ટ ન લેવાના હોય તો પણ તમને બિંગ એન્ડ કોમ્પ્યુટર એન્જિનિયર તમને પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે તો ખ્યાલ હોવો જ જોઈએ. ફાઇન, વળી પાયથન ખ્યાલ હશે તો તમને આઈઓટી છે,
મશીન લર્નિંગ છે, એવા બીજા અલગ સબ્જેક્ટ જે ભણશો તમે કે જે 7th સેમેસ્ટરમાં આવવાના છે, તેમાં પણ તમને પાયથન લેંગ્વેજ છે એ વધારે યુઝફુલ થશે. તેની સામે સાયબર સિક્યુરિટી છે, તો સાયબર સિક્યુરિટી એ બેઝિક સિક્યુરિટીનો પહેલો સબ્જેક્ટ છે. તેના પછી બીજા 2 સબ્જેક્ટ તમારે 7th સેમેસ્ટરમાં આવવાના છે જે સિક્યુરિટી રિલેટેડ છે. વળી અત્યારે જેમ જેમ સ્માર્ટફોન્સ અને લેપટોપ્સનો યુઝ વધતો જાય છે એમ સાયબર સિક્યુરિટી એ એક ટ્રેન્ડિંગ ટેકનોલોજી બનતી જાય છે. એની પણ આગળ વળી આ જે સબ્જેક્ટ છે એના સિલેબસમાં ઘણા બધા એવા ટૂલ્સ છે કે જે સિક્યુરિટી રિલેટેડ છે જે તમને ભણવા મળશે. એટલે GTU એ સાયબર સિક્યુરિટીનો જે સિલેબસ ડિઝાઇન કર્યો છે એ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. એટલે જો તમે થોડો પણ સિક્યુરિટીમાં ઇન્ટરેસ્ટ હોય અને તમે પાયથન છે તમારી રીતે ભણી લેવાના હોય then you should go for cyber security. અગેન મેં જે સ્ટાર લગાવ્યું છે ભૂલાવવાનો છે કે પાયથન છે એ મિસ ન થવું જોઈએ. પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો દરેકને ખબર હોવી જ જોઈએ કે જેનાથી તમને બીજા સબ્જેક્ટ ભણવામાં પણ મદદ થશે. તો આ થઈ 5th સેમેસ્ટરના 3 સબ્જેક્ટની વાત, CPDP વર્સિસ IPDC, SE વર્સિસ CG અને પાયથન વર્સિસ સાયબર સિક્યુરિટી. હવે આપણે ડિસ્કસ કરીએ 6th સેમેસ્ટરના સબ્જેક્ટ્સની વાત. 6th સેમેસ્ટરમાં GTU એ 4 અલગ અલગ ઇલેક્ટિવ આપ્યા છે, પણ એમાંનું જે પહેલું છે એ તો કોમન છે, દેટ ઇઝ CPDP વર્સિસ IPDC. હવે એક અહીંયા GTU એ એવું સર્ક્યુલર બહાર પાડ્યું છે કે તમે 5th સેમેસ્ટરમાં CPDP સબ્જેક્ટ લીધો હોય તો તમારે 6th સેમેસ્ટરમાં પણ એ સબ્જેક્ટ કન્ટિન્યુ કરવો પડશે. એટલે એ આપણે અહીંયા ડિસ્કસ નથી કરતા કેમ કે 5th સેમેસ્ટરમાં તમે જે સબ્જેક્ટ લીધો હશે એ જ સબ્જેક્ટ તમે 6th સેમેસ્ટરમાં પણ લેવાના છો. તો હવે આપણે ડાયરેક્ટલી જઈએ સેકન્ડ સબ્જેક્ટમાં, દેટ ઇઝ વેબ પ્રોગ્રામિંગ વર્સિસ ડેટા માઇનિંગ. વેબ પ્રોગ્રામિંગ વર્સિસ ડેટા માઇનિંગ અગેન બંને સબ્જેક્ટ એવા છે કે બંને સબ્જેક્ટ ખરેખર તો ઇન્ટરેસ્ટિંગ છે. વેબ પ્રોગ્રામિંગ છે એ ટોટલી પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે કે જેમાં તમને HTML થી લઈને HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ અને છેલ્લે તમને PHP લેંગ્વેજ શીખવાડવામાં આવશે, જેનાથી તમે PHP થ્રુ વેબસાઇટ ડેવલપ કરી શકશો. વળી જો પ્લેસમેન્ટ રિલેટેડ તમે વિચારતા હો તો ગુજરાતમાં PHP બેસ્ડ ઘણી બધી કંપનીઝ છે, તો તમને પ્લેસમેન્ટમાં બહુ મોટો એડવાન્ટેજ રહેશે કે જો તમને PHP છે અને PHP ના જે બધા ફ્રેમવર્ક છે એનો તમને ખ્યાલ હોય. એટલે જો તમે પ્લેસમેન્ટ રિલેટેડ વિચારતા હોય, તમારે ગેટ આપવાની ન હોય, MTech કરવાનું ન હોય તો આ સબ્જેક્ટ મસ્ટ. એની સામે ડેટા માઇનિંગ સબ્જેક્ટ છે, તો ડેટા માઇનિંગ સબ્જેક્ટ છે એ ટ્રેન્ડિંગ ટેકનોલોજી કહી શકાય. જેમ જેમ ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી વેબસાઇટ્સ વધતી જાય છે તો એ બધી વેબસાઇટ્સના પાસે બહુ મોટો ડેટા છે, તો એ ડેટાને માઇનિંગ કરીને એમાંથી યુઝફુલ ઇન્ફોર્મેશન ફેચ કરવા માટે આ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટમાં ડેટા માઇનિંગ રિલેટેડ ઘણા બધા અલ્ગોરિધમ્સ સ્ટડી કરવાના થશે. અને વળી એ પણ છે કે ઇનકેસ તમે જો MTechમાં એડમિશન લેતા હો તો MTechમાં સેકન્ડ યરમાં તમારે જે રિસર્ચ કરવાનું થાય તો એમાં પણ તમને ડેટા માઇનિંગનો બેઝિક નોલેજ ખ્યાલ હશે તો એ બહુ યુઝફુલ થશે. એટલે આ બંને સબ્જેક્ટ એકદમ ઓપોઝિટ છે. એક સબ્જેક્ટ છે પ્લેસમેન્ટ રિલેટેડ પાર્ટ પર ફોકસ કરે છે, બીજો સબ્જેક્ટ છે એ ગેટ અને MTech રિલેટેડ પાર્ટ પર ફોકસ કરે છે. એટલે તમારું ફ્યુચર જો તમને ધ્યાનમાં હશે તો તમે ઇઝીલી આ બંને સબ્જેક્ટમાંથી એકને ચોઇસ કરી શકશો. આગળ જઈએ, ધેટ ઇઝ સિસ્ટમ સોફ્ટવેર વર્સિસ એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ. બિલીવ મી, આ બંને સબ્જેક્ટ જો કોમન સ્ટુડન્ટની મેન્ટાલિટી વિશે વાત કરું તો બંને સબ્જેક્ટ છે એ ટફ છે. એટલે બંનેમાંથી જે સબ્જેક્ટ લેશો તમારે મહેનત તો કરવી જ પડશે. પહેલી વસ્તુ એ છે કે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ. તો તમને જો 4th સેમેસ્ટરમાં તમે જે જાવા સબ્જેક્ટ ભણ્યા છો એમાં ઇન્ટરેસ્ટ હોય, જો તમે જાવા લેંગ્વેજના ફેન હો તો જ આ સબ્જેક્ટ લેવો જોઈએ. કેમ કે આ સબ્જેક્ટ મેં કીધું એમ કે ટફ છે તો તમારે ટાઈમ આપવો પડશે, રાઈટ. આ સબ્જેક્ટમાં તમે જાવા લેંગ્વેજનો યુઝ કરીને વેબસાઇટ ડેવલપમેન્ટ કરશો, તો એનો મતલબ કે આ ટોટલી પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે. તેની સામે સિસ્ટમ સોફ્ટવેર સબ્જેક્ટ છે એના 2 એડવાન્ટેજ છે. એક તો એ એડવાન્ટેજ છે કે 7th સેમેસ્ટરમાં તમારે કમ્પાઇલર સબ્જેક્ટ આવશે કે જે ઇલેક્ટિવ નહીં હોય, એ કમ્પલસરીમાં છે. તો સિસ્ટમ સોફ્ટવેર સબ્જેક્ટ તમે જો ભણ્યો હોય તો તમે કમ્પાઇલર સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં ઘણું ઇઝી થઈ જશે. એટલે GTU આ સબ્જેક્ટ ઇલેક્ટિવ કરી નાખ્યો છે કે જે ફંડામેન્ટલ છે, અને એના રિલેટેડ જે સબ્જેક્ટ છે એના પછીનો જે એડવાન્સ સબ્જેક્ટ છે એને GTU કમ્પલસરી રાખ્યો છે. એટલે જે સ્ટુડન્ટ સિસ્ટમ સોફ્ટવેર નહીં ભણે એને કમ્પાઇલર સબ્જેક્ટમાં થોડી ટ્રબલ તો આવશે. ફાઇન. બીજું એક મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સિસ્ટમ સોફ્ટવેરનો એ છે કે તેનું વેઇટેજ ગેટમાં ઘણું છે. કમ્પાઇલર અને સિસ્ટમ સોફ્ટવેર સબ્જેક્ટમાં ભણ્યા હો તો ગેટમાં તમને 5 થી 7 માર્કના ક્વેશ્ચન્સ તો પૂછાય જ છે, તો એક એડવાન્ટેજ પણ તમને રહેશે. એટલે આ સબ્જેક્ટ બંને સબ્જેક્ટ એવા છે કે જેમાં બહુ વિચારીને થોડો એનો સિલેબસ જોઈને ડિસાઇડ કરવું જોઈએ. કેમ કે જો કોઈ ખોટો સબ્જેક્ટ લેવાઈ જશે તો એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ લેવાઈ જશે ને તમને પ્રોગ્રામિંગ નહીં ગમતું હોય તો પણ તકલીફ થશે. એટલે સેમ વે તમને પ્રોગ્રામિંગમાં ઇન્ટરેસ્ટ હશે અને સિસ્ટમ સોફ્ટવેર લેવાઈ જશે તો પણ પ્રોબ્લેમ થશે. ફાઇન. લેટ્સ ગો ફોર ધ નેક્સ્ટ સબ્જેક્ટ, ધેટ ઇઝ IoT વર્સિસ
ડેટા વિઝ્યુલાઇઝેશન. અગેન IoT છે એ ઘણી ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે કે જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું કોમ્બિનેશન આવે છે. ફાઇન, પણ મેં કીધું એમ કે ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે એટલે આ સબ્જેક્ટ ખરેખર તો ભણવો જોઈએ. ECના સ્ટુડન્ટ્સને પણ આ સબ્જેક્ટ આવે છે, પણ કોમ્પ્યુટરના સ્ટુડન્ટ્સ પણ આ સબ્જેક્ટ ભણે છે અને એમાં સારું એવું અલગ અલગ પ્રોજેક્ટ્સ પણ કરે છે. તેની સામે ડેટા વિઝ્યુલાઇઝેશન છે, આ સબ્જેક્ટ થોડો એવો છે કે આ સબ્જેક્ટ માટે તમારે જાવાસ્ક્રિપ્ટનું બેઝિક નોલેજ હોવું જોઈએ. હવે ખરેખર GTUએ 6 સેમેસ્ટરમાં વેબ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ રાખ્યું છે, તેમાં હજી તમે જાવાસ્ક્રિપ્ટ ભણવાના છો. એટલે આ તો એવું થયું કે જાવાસ્ક્રિપ્ટ એક સબ્જેક્ટમાં ભણતા હશો અને બીજો સબ્જેક્ટ એવો હશે કે જેમાં જાવાસ્ક્રિપ્ટનું બેઝિક નોલેજ જોઈએ છે. એટલે એ થોડું GTUએ એવું કર્યું છે કે ખરેખર આ સબ્જેક્ટ 7 સેમેસ્ટરમાં લઈ ગયા હોત તો ઇઝી પડત. પણ સ્ટીલ જે લોકોને પ્રોગ્રામિંગમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો જાવાસ્ક્રિપ્ટ પણ શીખી લેશે, એટલું કંઈ ડિફિકલ્ટ નથી. તો એમના માટે અગેઇન મસ્ટ ગો સબ્જેક્ટ, કેમ કે પ્રોગ્રામિંગ છે પ્લસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આમાં તમે જાવાસ્ક્રિપ્ટની હેલ્પ લઈને અલગ અલગ ગ્રાફિક્સને પણ અલગ અલગ ગ્રાફ તમે બનાવી શકશો. એટલે એ રિલેટેડ જે લોકોને પ્રોગ્રામિંગમાં ઇન્ટરેસ્ટ હોય એમને તો આ સબ્જેક્ટ ઘણો ગમશે. તો આ થઈ 6 સેમેસ્ટરના 4 સબ્જેક્ટની વાત કે જે 6 સેમેસ્ટરમાં અલગ અલગ GTUએ 4 ઇલેક્ટિવ આપ્યા છે, તેમાંથી કયો સબ્જેક્ટ લેવો જોઈએ એ આપણે ડિસ્કસ કર્યું. હવે આપણે જઈએ લાસ્ટ પાર્ટમાં, એટલે 7th સેમેસ્ટર. તો 7th સેમેસ્ટરમાં પણ GTUએ અલગ અલગ 4 ચોઇસીસ આપી છે. તો જોઈએ કઈ કઈ છે ચોઇસીસ. તો પહેલું જ છે MCWC વર્સિસ ક્લાઉડ કોમ્પ્યુટિંગ વર્સિસ ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ. MCWC છે એ નેટવર્કિંગ સબ્જેક્ટ છે, એટલે તમને જો 4th સેમેસ્ટરમાં નેટવર્ક સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો જ આ સબ્જેક્ટ લેવો જોઈએ. બીજી વસ્તુ કે ટોટલી થિયરેટિકલ સબ્જેક્ટ છે, એટલે સ્કોર કરવામાં તમને GTUમાં જરા પણ પ્રોબ્લેમ નહીં થાય. પ્લસ નેટવર્કિંગ પ્લસ MCWC જો ભેગા કરીએ તો તેનું ગેટમાં પણ વેટેજ છે. એટલે અગેન ગેટને એમમાં રાખતા હો તો આ સબ્જેક્ટ તમારે ભણવો જોઈએ. એના પછી છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. અત્યારની ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે, ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ બધી કંપની ક્લાઉડ કોમ્પ્યુટિંગના ફિલ્ડમાં એન્ટર થઈ છે. પણ ખરેખર આ કેવું છે કે સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે, પણ GTUએ આ સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ જ નથી આપ્યા, ખાલી થિયરેટિકલ સબ્જેક્ટ છે. એટલે થોડો આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ છતાં એવું થાય કે તેના કરતાં બીજા ઓપ્શનમાં જવાતું હોય તો જઈ શકાય. ત્રીજો ઓપ્શન છે ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ. એ પણ એવું છે કે જો તમે એમટેક કરવાના હોય તો એમાં તમને રિસર્ચમાં આ સબ્જેક્ટનું ફંડામેન્ટલ નોલેજ હેલ્પફુલ થશે. પણ અગેન પ્રોબ્લેમ એ છે કે આ સબ્જેક્ટમાં મેથેમેટિક્સ આવશે, જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ કરતું હોય છે. સો તમે જો લિનિયર અલ્જેબ્રામાં સારું એવું નોલેજ હોય, એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સબ્જેક્ટમાં જવું જોઈએ. ફાઇન, તો આ તો થઈ પહેલા ઇલેક્ટિવની વાત. બીજું ઇલેક્ટિવ છે ધેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ, ઇન્ફોર્મેશન સિક્યુરિટી, પેરેલલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટિંગ. પહેલો ડિસ્ટ્રીબ્યુટેડ સબ્જેક્ટ સિસ્ટમ છે, એ સબ્જેક્ટ મને એવું લાગે છે કે એ સબ્જેક્ટ અપડેટેડ નથી થયું, ઘણો જૂનો સબ્જેક્ટ છે. ખરેખર તો ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ અને બીજું છે પેરેલલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટિંગ, એ બંને ભણવા કરતાં તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ ભણી શકાય. કેમ કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ સબ્જેક્ટ છે એનું સિલેબસ ભલે થિયરી છે પણ એડવાન્સ સિલેબસ છે. એટલે આ બંને સબ્જેક્ટ મને થોડું એવું લાગે છે કે એ એટલા એડવાન્સ નથી. પ્લસ પેરેલલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટિંગમાં CUDA છે, હડુપ છે, એ બધા ટૂલ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ બંને બધા ટૂલ છે એનું ખાલી ઓવરવ્યુ જ આપ્યું છે, એ પણ ખાલી લાસ્ટના યુનિટ. એટલે એ બંને લેવા કરતાં જો તમને સિક્યુરિટીમાં ઇન્ટરેસ્ટ હોય, મેં તમને કહ્યું હતું કે ટોટલ 3 સબ્જેક્ટ સિક્યુરિટીના આવે છે. એક 5th સેમેસ્ટરમાં સાયબર સિક્યુરિટી આવી ગયો, બીજો સબ્જેક્ટ ઇન્ફોર્મેશન સિક્યુરિટી. તો આ સબ્જેક્ટ તમારા માટે બહુ યુઝફુલ થશે જો તમને સિક્યુરિટીમાં ઇન્ટરેસ્ટ હોય. પ્લસ ગેટમાં વેટેજ છે, એટલે જો ગેટ આપવાના હો તો આ સબ્જેક્ટ તમારે ભણવો જ જોઈએ. ફાઇન, તો ચાલો છે ત્રીજા ઓપ્શન માટે. ત્રીજો ઓપ્શન છે બિગ ડેટા, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગ. 3 સબ્જેક્ટ છે એ એડવાન્સ ટેકનોલોજી છે. 3 સબ્જેક્ટ એમ કહી શકીએ કે એમટેક માટે યુઝફુલ છે, પણ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગ બંનેમાં તમારે મેથેમેટિક્સની જરૂર પડશે, તેમાં પણ સ્પેસિફિકલી પ્રોબેબિલિટી. એટલે જો તમે મેથ્સમાં બહુ ઇન્ટરેસ્ટ ન હોય, પ્રોબેબિલિટી ન ફાવતી હોય, તો નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગ એ બંને તમારે એવોઇડ કરવા જોઈએ. બંને ટેકનોલોજી ટ્રેન્ડિંગ જ છે, બંને ટેકનોલોજી AI બેઝડ પર છે, પણ બંને મેથેમેટિકલ છે. તેની સામે બિગ ડેટા છે, એ પણ ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે, એ પણ તમને એમટેકના રિસર્ચ માટે યુઝફુલ થશે, પણ તેમાં મેથેમેટિક્સ એટલું નહીં આવે, એટલે એ તમને એક એડવાન્ટેજ રહેશે. ફાઇન, તો આ થઈ ત્રીજા સબ્જેક્ટની વાત. લેટ્સ ગો ટુ ધ 4th સબ્જેક્ટ. એ છે ડિજિટલ ફોરેન્સિક્સ અને મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. મેં તમને હમણાં જ વાત કરી કે સિક્યુરિટીનો જે 2 સબ્જેક્ટ હતા, સાયબર સિક્યુરિટી અને ઇન્ફોર્મેશન નેટવર્ક સિક્યુરિટી, આ જે ત્રીજો છે ડિજિટલ ફોરેન્સિક્સ છે. એટલે જો સિક્યુરિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે ડિજિટલ ફોરેન્સિક્સમાં જ જવું જોઈએ, અને મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં તમને ઇન્ટરેસ્ટ હોય કે જે એન્ડ્રોઈડ તમારે શીખવું હોય તો તમારે આમાં જ જવું જોઈએ. વળી તેનાથી તમને પ્લેસમેન્ટમાં પણ બેનિફિટ થશે.
આમ તમારે પ્લેસમેન્ટ માટે જવું હોય તો 100% તમારે એન્ડ્રોઈડ શીખવું જ જોઈએ, કેમ કે ગુજરાતમાં ઘણી બધી કંપનીઝ એવી છે કે જે એન્ડ્રોઈડ ઉપર ડેવલપમેન્ટ વર્ક કરે છે, તો તેનાથી તમને પ્લેસમેન્ટમાં પણ એક હેલ્પફુલ થશે કે તમને એક લેંગ્વેજ તમને ફાવે છે, તમે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં પણ તમે જઈ શકો છો, એ તમને એક એડવાન્ટેજ રહેશે. તેની સામે તમે જો એમટેક જ કરવું હોય અને તમે સિક્યુરિટીમાં ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો ડિજિટલ ફોરેન્સિક સબ્જેક્ટ તમારે ખરેખર મિસ ન કરવું જોઈએ. એનું કારણ એ છે કે આ સબ્જેક્ટમાં ફોરેન્સિક્સ રિલેટેડ ઘણી બધી કેસ સ્ટડીઝ સમજાવવામાં આવી છે કે જેનાથી આ સબ્જેક્ટ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. એટલે અગેઇન થિયરી વર્સિસ પ્રેક્ટિકલ છે, એમટેક વર્સિસ તમારું જે પ્લેસમેન્ટ છે. એટલે તમારે જ હવે આ સબ્જેક્ટમાં ડિસાઇડ કરવું પડે કે મારે આગળ શું કરવું છે. આમ આપણે જીટીયુએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સેમ 5th થી લઈને સેમ 7th સુધી જે ઇલેક્ટિવ સબ્જેક્ટ ઓફર કર્યા છે એ બધા સબ્જેક્ટનું બ્રીફ ડિસ્કશન કર્યું. પણ એક વસ્તુ તો મેં તમને કીધું એમ જ કે તમારે જ ડિસાઇડ કરવું પડશે કે તમારે ફ્યુચરમાં શું કરવું છે. જો તમારે ગેટ આપવાની હોય તો ગેટ રિલેટેડ જેટલા પણ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એ તમારે મિસ ન કરવા જોઈએ. જો તમારે પ્લેસમેન્ટ્સમાં જવું હોય તો તમારે પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે એ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ મિસ ન કરવા જોઈએ. અને ત્રીજી વસ્તુ છે કે તમારે એમટેક કરવું છે તો એમટેકમાં જે ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે કે એમટેકના સેકન્ડ યરમાં તમારે રિસર્ચ કરવાનો હોય તો આમાંથી જ કોઈ ટ્રેન્ડિંગ ટેકનોલોજીમાંથી તમે રિસર્ચ કરવાના થશો, તો એ જે સબ્જેક્ટ છે એ તમારે મિસ ન કરવો જોઈએ. એટલે બધું તો તમે જાણી નહીં શકો, તો તમારો ફ્યુચર ગોલ કયો છે એ ડિસાઇડ કરીને તમારે ઇલેક્ટિવ સબ્જેક્ટ ચૂઝ કરવા પડશે. વળી એક બીજી વસ્તુ કે જો સેમ 6 છે, સેમ 6ના સબ્જેક્ટમાં એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે વેબ પ્રોગ્રામિંગ અને ડેટા માઇનિંગ છે તો એમાંથી વેબ પ્રોગ્રામિંગ છે એ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે, સિસ્ટમ સોફ્ટવેર અને એડવાન્સ જાવા છે એમાં એડવાન્સ જાવા છે એ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે અને ડેટા વિઝ્યુલાઇઝેશન છે એમાં ડેટા વિઝ્યુલાઇઝેશન છે એ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે. એટલે કદાચ એવું ન થઈ જાય કે તમે બધા પ્રોગ્રામિંગ સબ્જેક્ટ્સ લઈ લો પછી બધાની સિન્ટેક્સ છે એકબીજામાં મિક્સ થઈ જાય અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એટલે એવું પણ તમે કરી શકો કે એક ઓપ્શન છે એમાં તમે પ્રોગ્રામિંગ સબ્જેક્ટ લો, બીજો ઓપ્શન એમાં તમે મેથેમેટિકલ સબ્જેક્ટ લો, ત્રીજો ઓપ્શન હોય એમાં વળી તમે પ્રોગ્રામિંગ સબ્જેક્ટ લો. એટલે એ તમારી ચોઈસ પર છે કે તમે બધા પ્રોગ્રામિંગ સબ્જેક્ટ્સ એકી સાથે ભણી શકશો કે તમારે પ્રોગ્રામિંગ સબ્જેક્ટ છે એ એક લેવો છે, બીજામાં મેથેમેટિકલ લેવો છે, ત્રીજામાં થિયરેટિકલ સબ્જેક્ટ લેવો છે. ફાઇન. એટલે તમે આ પ્રમાણે ડિસ્કસ કરીને તમે ડિસાઇડ કરી શકશો કે તમારે કયા સબ્જેક્ટ્સ લેવા જોઈએ. છતાં પણ તમને કંઈ ક્વેશ્ચન્સ હોય તો ફીલ ફ્રી ટુ write your questions in the comment section. Till then, bye bye.